બધું ફેમ છે, લોકો તમને પ્રેમ કરે, બટ 1 સેકન્ડ આ બધું કરવામાં લોકોનું જીવન જતું રહેતું હોય છે. આ સાચું છે, બધું જ સાચું છે અને બધું જ ખોટું છે. બીકોઝ તમે સાચા લાગતા હશો. હું રાઈટ, મારી કોઈ વાત એવી હશે જે તમને લાગતું હશે કે આ યાર આ શું બોલી રહી છે, આ બરાબર નથી. અને મને કે જસ્ટ અબાઉટ યોર પર્સપેક્ટિવ. એક્ઝેક્ટલી. સો યુ હેવ ટુ એક્સપ્લેન યોર પર્સપેક્ટિવ ઇન અ ગુડ વે. આ એક વસ્તુ, અગર કોઈ છોકરી છે જેને એક્ટર બનવું છે યા કોઈ છોકરો છે તો એના બાઇસેપ્સ હોવા જ જોઈએ. ઇટ વોઝ લાઈક અ ટ્રેન્ડ. ટ્રેન્ડ કેવો હોય કે ટ્રેન્ડ એવરી 10 yearsમાં જતો રહે. શું રહે? તમે પોતે રહે. સાંભળવા મળ્યું છે કે આ તો બદલાઈ ગઈ છે, શું નાનકડી એક હિરોઈન બની ગઈ ને એમાં, રાઈટ? એ હતા 70s 80s ના. 90s 20s માં એવો જમાનો આવ્યો જ્યારે બ્યુટી ને અને રોમેન્સ ને થોડી ઘણી ગોવિંદાવાળી કોમેડી ને મહત્વ મળતું હતું. હવે શું થયું છે, બીકોઝ કરોડોની જનતા થઈ ગઈ છે. આઈ ડોન્ટ બિલીવ કે હાર્ડવર્ક એટલું હોય છે. હાર્ડવર્ક એના માટે છે જે તમે સક્સેસ મળ્યા પછી કરો છો. ઓકે. સક્સેસ પહેલાનું જે હાર્ડવર્ક હોય છે એનું કાઉન્ટર છે. તમે એક્ટિંગ શીખ્યું છે, હા. તો એ જે 2 વર્ષ હતું તો લાઈક ક્યાં આગળ તમને શું ટીચ કરવામાં આવ્યું હતું? હું માનું છું કે જે એક્ટર નો અવાજ સારો છે એ સૌથી સારો એક્ટર છે. ફોર શ્યોર. તો કેમ છો ભૂમિકા? આઈ એમ એબ્સોલ્યુટલી અમેઝિંગ. ઓકે, સો રિસેન્ટલી તમારા મેરેજ થયા છે, રાઈટ? તો આઈ એમ વેરી ક્યુરિયસ. હું તમને એના વિશે પૂછું કે તમે મને એના વિશે કહો. ઓકે, સો ક્યાંથી સ્ટાર્ટ કરું પહેલા તો મને નથી ખબર. ઓકે. બીકોઝ ઇટ્સ બીન ઓલમોસ્ટ લાઈક 4 years નાઉ. ઓહ. ડેટિંગ ને ઓકે. ફ્રેન્ડશિપ ને ડેટિંગ ને બહુ જ બધી વસ્તુ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે અમારા લોકોના લાઈફમાં. બાય ધ વે એનું નામ કવન છે, કવન પટેલ. અને રિસેન્ટલી ફ્યુ ડેઝ બેક વી જસ્ટ ગોટ મેરિડ. સો અમે લોકોએ લાસ્ટ યર જ ફાઇનલ કર્યું કે હવે આઈ થિંક 3-1 વર્ષમાં આપણે ઝઘડા પણ સમજી ગયા છીએ, એકબીજાનો ગુસ્સો પણ સમજી ગયા છીએ, જે વસ્તુ એકચ્યુઅલી સમજવાની હોય એ બધી જ સમજી ગયા છીએ. And now we are comfortable with each other. So now we should proceed to the next step. ઓકે. So then we decided કે ઓકે ફેમિલીઝમાં વાત કરીએ. અમે લોકો મળ્યા હતા એક વેબ સિરીઝના શૂટમાં. સો હી ઇઝ એન એક્ટર ઓલ્સો, એટલે લાઈક સાઈડમાં 20%. અને એ વેબ સિરીઝના શૂટ દરમિયાન અમે લોકો અમારી ફ્રેન્ડશિપ થઈ હતી. અને એ વેબ સિરીઝનું નામ પણ યારિયા છે. સો અમારી જે યારી છે એ પણ ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી. અને yeah, I mean he's a very genuine person. એટલે કહેવાય ને કે he is my best friend. ઓકે. So I can talk to any random thing to him. Like એને બધું જ ખબર છે, મારા મૂડ સ્વિંગ્સ થી લઈને હું ક્યારે ઝોન્ડ આઉટ થઈ જાઉં કોન્વર્ઝેશન ની વચ્ચે, યુ નો બહુ જ બધી વસ્તુઓ એને મારે બધા જ મૂડ્સ વિશે ખબર છે. જસ્ટ લાઈક આઈ થિંક મારા પેરેન્ટ્સને ખબર હોય એટલું જ એ મને ઓળખે છે. સો હી ઇઝ લાઈક માય mother, father, brother, sister. He's my best friend. He's my partner. He's everything. He's a full package. Oh. So yeah, touch wood. So yeah, he is a very nice human being. And બસ એ જ છે કે આગળનું અમારું જે જીવન છે એ પણ બહુ સરસ રીતે જાય. શ્યોર, કેમ નહીં? Yeah. સો તમે કહ્યું કે એમનો 20% બિઝનેસ ઇઝ એક્ટિંગ છે. એન્ડ યુ આર અ હાર્ડકોર એક્ટર. Yeah. સો બહુ બધા મલ્ટિપલ ચેલેન્જીસ હશે તમારી આગળ. Yeah. એટલે એકચ્યુઅલી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું when I was 17 years old. So it's almost been now like 12 to 13 years થઈ ગયા છે મને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા. મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રી, સાઉથ ઇન્ડસ્ટ્રી, પછી બોલિવૂડમાં પણ, અને બોલિવૂડ મારી હમણાં જ એક ફિલ્મ રિલીઝ થઈ છે જીઓ સિનેમા પર, કલર્સ ઓફ લવ. સો યા, સો બેસિકલી બધું જ કંઈક લવ થી રિલેટેડ છે તમારી વેબ સિરીઝ યારિયા, કલર્સ. તો બહુ બધા વર્ષો થઈ ગયા. અને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તો હું તમે જ્યાં છો ત્યાં હતી. આઈ વોઝ અ હોસ્ટ અને મેં ફેમિલી ઓરિએન્ટેડ શોઝ હોસ્ટ કર્યા છે, કોર્પોરેટ ઇવેન્ટ્સ હોસ્ટ કર્યા છે. બટ મને પણ એવું હતું કે મારે કંઈક અલગ કરવું છે. અને આઈ વોઝ જેક ઓફ ઓલ ટ્રેડ્સ કહી શકાય ને, એવી પર્સનાલિટી મારી પહેલેથી રહી છે. અચ્છા. સો કંઈક નવું હોય, કંઈક ક્રિએટિવ કરવાની પહેલેથી ઈચ્છા હતી મને. સો નાનપણથી જ કહેવાય ને કે આપણે શાહરુખ ખાનના અને પેલા બોલિવૂડના ધર્માના બધા રોમેન્ટિક મૂવી આપણી વખતના તો 90s વાળા આપણે. સો એ જોઈને જ હું ઇન્સ્પાયર થઈને જ મોટી થઈ છું. તો પહેલાથી મને ડાન્સનો તો બહુ જ શોખ હતો. એન્ડ ગ્રેજ્યુઅલી પછી મેં ડિસાઈડ કર્યું કે ડાન્સમાં થોડી વધારે મહેનત છે.
સો એક્ટિંગમાં ડ્રામામાં હું બંને છે, fun બી છે, બધું જ બધું છે છે. અને થોડો ઘણો ડાન્સનો જે Dance નશો છે. છે એ પણ આમાં ઇન્ક્લુડ થઈ જ થઈ જાય જશે. છે સો પછી મેં પ્રોફેશન જોઈન કરવાનું ફાઇનલી ડિસાઈડ કર્યું બહુ જ બધી વસ્તુઓ ટ્રાય કર્યા પછી સો કથક પણ હું શીખેલી છું યા અને ડાન્સથી પછી સિંગિંગ અને બધું ટ્રાય કર્યા પછી મારું બેચલર ઇન આર્ટ્સ મતલબ મેં GLSC પાસ આઉટ કર્યું Okay. છે અને એક્ટિંગમાં એવું હતું કે મેં વિચાર્યું હતું શું મારો નેચર એવો છે કે કંઈ પણ કરો તો એ વસ્તુમાં 100 નહીં બટ 1000% આપો ઓકે તો અગર હું કોઈ વસ્તુ હાથમાં લઉં તો હું એ પૂરી કરું છું મારો એવું પહેલેથી સ્વભાવ છે તો મેં કીધું કે આ તો આમાં બહુ બધી વસ્તુઓ છે શીખવા માટે અને આ તો નેવર એન્ડિંગ જર્ની છે બીકોઝ ઓફકોર્સ એક્ટિંગ એવી સ્કિલ છે જે તમે એવરીડે ઇમ્પ્રૂવ કરી શકો બીકોઝ દેર આર મલ્ટિપલ કેરેક્ટર્સ અરાઉન્ડ યુ અને દર વખતે તમને કંઈક નવું કેરેક્ટર મળવાનું છે મળવાનું છે સો એને થોડું મઢારવામાં અને નિખારવામાં તમારો સમય જવાનો છે ને એ શીખવું જ પડે ડિરેક્ટલી હું બોર્ડ એક્ઝામ ના જ આપી શકું Exactly. 10th ની એટલે એના માટે મારે ફર્સ્ટ ટુ 10 કરવું પડે અને તમારે એમાં જીવવું પડે જીવવું પડે સો એ ક્વોલિટી થોડી હતી બટ એ છે કે એને થોડું આમ આપણે કહેવાય ને પોલિશ કરવાની જરૂર હતી તો મેં એક્ટિંગ સ્કૂલનો કોર્સ જોઈન કર્યો હતો મુંબઈમાં ઓકે યા ક્રિએટિંગ કેરેક્ટર્સ અને ત્યાંથી પછી મેં મુંબઈમાં પણ ઘણું બધું કામ કરેલું છે મુંબઈમાં પણ ઘણા બધા એપિસોડિક શોઝ કરેલા છે ડ્રામા સાથે તો હું 10 વર્ષથી સંકળાયેલી છું મુંબઈમાં પણ અને અમદાવાદમાં પણ અને ઘણા બધા નાટકો કરેલા છે અને એક્ટિંગ એક એવી વસ્તુ છે કે જે મને લાગે છે કે હું મારા જીવનના છેલ્લા દિવસ સુધી કરી શકું એવી એક વસ્તુ છે મને એટલો બધો ઇન્ટરેસ્ટ છે એમાં ઓકે સો એ એક એવી વસ્તુ છે કે જે મને ઓલવેઝ કે ના કંઈક આમાંથી નીકળશે અને હું મારી જાતને કંઈક વધારે ઇમ્પ્રૂવ કરું Improve કરી શકીશ સો એટલે 12 to 13 years થઈ ગયા પ્લસ મારી ફેમિલીમાં એવી કોઈ કન્ઝર્વેટિવ ફેમિલીથી હું બિલોંગ નથી કરતી દે આર વેરી લાઈક નોર્મલ પીપલ બટ હા એ જ કે મારા ઘરમાં બધે એવું છે કે ભાઈ બધા ગવર્મેન્ટ વાળા છે સો ઇન્ક્લુડિંગ માય ફાધર પછી મારા બહેનો છે બધા ગવર્મેન્ટ સર્વન્ટ સો મારા માટે એ ચેલેન્જ હતું કે બીકોઝ દે વર નોટ કન્ઝર્વેટિવ બટ દે વર લાઈક આ શું નવું છે બીકોઝ કોઈ નથી એક્ટિંગ ફિલ્ડથી યા યુ નો ટેલેન્ટ આ જે ટાઈપનું ટેલેન્ટ હોય છે એ ફિલ્ડમાં કોઈ છે નહીં આર્ટિસ્ટ ફિલ્ડમાં કોઈ નથી તો આ કંઈક નવું હતું એ લોકો માટે તો એ થોડું કન્વિન્સ કરવું થોડું ટફ હતું એક્સપ્લેન કરવું કે શું કરવું છે બીકોઝ દે હેવ નો આઈડિયા કે વોટ યુ વોન્ટ ટુ ડુ બીકોઝ જનરલી અને ફ્યુચર કેવું હશે ફ્યુચર કેવું હોય બીકોઝ વેરી અનસ્ટેબલ જોબ છે અમારી વન ડે યુ આર અ સ્ટાર ધ વેરી નેક્સ્ટ ડે યુ આર નથિંગ તમારો પ્રોજેક્ટ હિટ થઈ ગયો તો તમે યુ નો સારા એવું તમને ઓડિયન્સ તમારી તરફ પણ વળી જાય પણ તમારો કોઈ પ્રોજેક્ટ એવો આવે તો પછી તમને લોકો ભૂલી પણ જાય સો મને એવું લાગે છે કે સૌથી ટફ જોબ હોય છે એક્ટરની આર્ટિસ્ટ લોકોની બહુ ટફ જોબ હોય છે બીકોઝ એવરી ડે ડેલી બેઝિસ પર એ લોકો જેલેસી ઇનસિક્યોરિટીઝ બધા લોકોની સાથેની એમની અન્ડરસ્ટેન્ડિંગ પણ ના હોય તો પણ એ બધું મેનેજ કરીને ચાલવું અને પોતાનું બેસ્ટ આપવું ઇટ ઇઝ અ વેરી ટફ જોબ ટુ મેન્ટેન ટુ કામ યોર સેલ્ફ એન્ડ ટુ બી કામ એન્ડ કમ્પોઝડ ઇન ફ્રન્ટ ઓફ પીપલ ઇટ ઇઝ વેરી ટફ જોબ અને લાઈક તમે જ્યારે કોઈ તમારા ઘરે હો એના સિવાય અગર તમે ઘરથી બહાર નીકળ્યા એના પછી તમે ઘરે પાછા આવો છો નહીં કે ખાલી તમારા જોબ યા ફિર તમારા શૂટિંગ એના સિવાય બી તમારે મેન્ટેન તમારું નેચર તમે શું કરી રહ્યા છો તમે શું બોલી રહ્યા છો એ બધું જ તમારે મેન્ટેન કરીને રાખવું અને આ બધી વસ્તુઓ તો બહુ જ બહારની વસ્તુઓ છે કે જે લોકો એવું કહેતા હોય છે સ્પેશિયલી જે નોર્મલ લોકો કોર્પોરેટ્સમાં જોબ કરતા હશે યા હાઉસવાઇફ્સ હશે યા તમારા કોઈ ફેમિલી મેમ્બર્સ હશે કે ભાઈ એક્ટિંગ કરવી એ બહુ ઇઝી છે આમાં બહુ બધો પૈસો છે આમાં બહુ બધું ફેમ છે લોકો તમને પ્રેમ કરે બટ 1 સેકન્ડ આ બધું કરવામાં લોકોનું જીવન જતું રહેતું હોય છે અને એવરી ડે અત્યારે આ લાઇટ્સ ઓન છે આપણે ટોટલ લાઇટ્સમાં રહેવાનું છે આપણે એસી પંખા વગર રહેવાનું છે અધરવાઇઝ આપણું વોકલ પ્રોપર ના આવે આપણે એક જ પોઝિશનમાં સરખી રીતે બેસવાનું છે આ તો ખાલી એક ઇન્ટરવ્યુ છે એટલા માટે બાકી જો ફિલ્મ હોય તો એના શોર્ટ્સ બહુ અલગ હોય તમારે એક કમ્પોઝ પ્રોફાઇલ સાથે જ બેસવાનું હોય એન્ડ યુ હેવ ટુ એક્ટ અકોર્ડિંગલી વોટ એવર યોર ડિરેક્ટર ઇઝ સેઇંગ ઇટ ઇઝ અ વેરી ટફ જોબ એન્ડ સ્ટીલ તમારે લાઇન્સ પણ યાદ રાખવાની છે લાઇન ટુ લાઇન કોઈ તમને એવા ડિરેક્ટર્સ મળી ગયા યા કોઈ એવું ક્રૂ મળી ગયું જ્યાં ન્યુસન્સ છે થોડું ઘણું એની સાથે મેનેજ કરીને somebody is complimenting you somebody is commenting on you
કે ભાઈ you are gaining weight, somebody saying you are losing Losing weight, weight. somebody saying your pimple is Yeah, visible, popping, yeah. popping, and you need to dap yourself every 5 minutes. It is a very irritating job, but then લોકોને એવું લાગે છે it is a very luxurious job. It is not. If you want to become an artist or if you want to become an actor, સૌથી પહેલો તમારે પોતાના પર કામ એ કરવાનું હોય છે કે પેશન્સ સાથે હું આ બધી જ વસ્તુઓ કરવા તૈયાર છું, દેન તમે આગળ આમાં વધી શકો. અધરવાઇઝ તમે ક્યાંય બી આગળ ના આવી શકો, તમને સક્સેસ મળે જ નહીં. બીકોઝ લોકો એ પણ કહેવાના છે ઇફ યુ આર અ ક્રેન્કી, તમે સેટ પર થોડું ક્રેન્કી બિહેવ કર્યું તો લોકો એ જ કહેશે કે યાર આ કેવી એક્ટર છે, યા કેવો એક્ટર છે, યાર ક્રેન્કી થઈ જાય છે, આને ચા ટાઈમ પર ના મળે તો આમ કરે છે, આને સરખું ફૂડ. પણ ભાઈ એ 18 કલાક કામ કરે છે, એને શું કહેવાય 10 કલાક હિલ્સ પહેરવાની છે, એને સાડી પહેરવાની છે, એની હેરમાં વીગ લાગેલી છે, એને 300 કિલો મેકઅપ કરેલો છે, રાઈટ? તો પછી પોતે એમાં રહી જ નથી પોતાના કેરેક્ટરમાં, અને પોતાના કેરેક્ટરમાં રહેવાની સાથે સાથે બીજું કેરેક્ટર નિભાવી રહી છે. તો ઇટ ઇઝ અ વેરી ટફ જોબ, બટ પીપલ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. પીપલ વિલ સે એક્ટર શુડ બી નો બાબા, દે આર ઓલ્સો હ્યુમન. 100% like exactly તમે ગુસ્સો કરી રહ્યા છો તો she have a too much attitude. She is a short. If you are not successful actor, right, then you are a grumpy, cranky and everything whatever જે પણ આપણે words use કરતા હોઈએ, and once you are successful they will be like of course અમિતાભ બચ્ચન તો શાહરુખ ખાન હોય જ ને. સો આ એક જે ગેમ છે ને એ બહુ ખતરનાક ગેમ છે, એને સમજવી જ થોડી ટફ છે. લાઈક તમે હાલ એક એક્ટિંગ ફિલ્મમાં, ગુજરાતી ફિલ્મમાં ઘણી બધી તમે એઝ અ લીડ રોલ કર્યું છે, ઠીક છે? તો ક્યાંક તમે જે હશો લાઈક તમારા નેચરમાં થોડોક ફરક આવ્યો હશે ને. ઓફકોર્સ બધાના નેચરમાં આવે છે, કોલેજ ટાઈમથી જ્યારે આપણે કરિયર સ્ટાર્ટ કરીએ ને, બિલકુલ. તો તમને એવું સાંભળવા મળ્યું છે કે આ તો બદલાઈ ગઈ છે, શું નાનકડી એક હિરોઈન બની ગઈ ને એમાં, રાઈટ? યુ નો એવું કંઈ તમને સાંભળવા મળ્યું? સમ આંટી. આઈ નો. ઇનિશિયલી એવું હતું કે આપણા જે નેબરહુડના હોય ને રિલેટિવ્સ હોય ટિપિકલી, એ લોકો એપ્રિશિએટ નથી જ કરવાના. વાય? બીકોઝ યુ આર સમવન કે જેણે એક અલગ પાથ ચૂઝ કર્યો છે, એન્ડ યુ આર અ વેરી એબનોર્મલ પર્સન ફોર ધેમ, રાઈટ? સો દે વિલ નોટ એક્સેપ્ટ. દે વિલ સે કે ભાઈ આ શું કરી રહી છે, રાત્રે 2 વાગે આવે છે, 4 વાગે આવે છે, એવું તો કેવું કામ કરતા હશે આ લોકો. અને બધાને એવું લાગે છે કે અહીંયા કંઈક અલગ જ વસ્તુઓ ચાલી રહી છે, જ્યારે સૌથી વધારે હાર્ડવર્ક, સૌથી વધારે મહેનત કેમેરા પાછળવાળા લોકો, કેમેરા આગળવાળા લોકો અને એક ક્રૂમાં ચાલતું હોય છે, જ્યારે એક પ્રોજેક્ટ બની રહ્યો હોય છે. પણ એ બધું એ લોકોને ના દેખાય. એ લોકોને શું દેખાય? આ ટીવી પર તો હસી રહ્યા જ બધા, યાર અડી ગયા, 2 મિનિટનું આવ્યું છે, આમાં શું કર્યું હશે, તૈયાર થઈને બસ આવી ગયા. યા સો ઇનિશિયલી બહુ ટફ હતું ટુ એક્સપ્લેન. સો એ વખતે હું એટલી બધી કોન્શિયસ હતી કે હું એક્સપ્લેન જ નથી કરતી, બીકોઝ આઈ વોઝ વેરી કરિયર કોન્શિયસ પર્સન. સો એ બીકોઝ હું એક્શન પર રિએક્શન બહુ જરૂરી હોય. સો બાય ધી એજ, બાય ધી ટાઈમ, વોટ આઈ ફેલ્ટ ફોર માય સેલ્ફ ઇઝ લાઈક યુ હેવ ટુ એક્સપ્લેન યોર સેલ્ફ ટુ પીપલ. તમે ના કરો અને તમને અહીંથી તીર વાગ્યું છે, અહીંથી એ બધું બ્લોકેજ થાય એન્ડ ધેન એ ફાટે. સો મને કેવું થયું કે ગુસ્સો મારો ધીરે ધીરે વધતો ગયો. ઓફકોર્સ ઇટ્સ હાર્મફુલ ફોર મી ઓનલી, એ કોઈના માટે હાર્મફુલ ના હોય. સો એ કેવું થાય, તમને અલગ અલગ જગ્યાએ તમારા રિલેશન્સમાં ઇફેક્ટ કરે, તમારા પર્સનલ રિલેશન્સમાં ઇફેક્ટ કરે, તમને હેલ્થમાં ઇફેક્ટ કરે. સો આ બધી વસ્તુ મેં બહુ ફીલ કરી બાય ધી એજ, બાય ધી જેટલા પણ પ્રોજેક્ટ્સ આવતા હોય. Then I realized કે no, I mean they are also human, they are, એ પણ તમને બોલી રહ્યા છે, કોઈ પણ હોય, અને તમે પણ એની સામે રિએક્ટ કરી જ શકો. ઇટ્સ નથિંગ રોંગ ઇન ધેટ. આ વર્લ્ડમાં હું સાચું કહું, દરેકનું સાચું અલગ છે, દરેકનું ખોટું અલગ છે. 100%. And I thought nothing like કે આ ખોટું છે, આ સાચું છે, બધું જ સાચું છે અને બધું જ ખોટું છે. બીકોઝ તમે સાચા લાગતા હશો, હું રાઈટ, મારી કોઈ વાત એવી હશે જે તમને લાગતું હશે કે આ યાર આ શું બોલી રહી છે, બરાબર નથી. મને ક્યારેક એવું લાગે કે યાર આ મોલી શું બોલી રહી છે, મને આ પરફેક્ટ નથી લાગતું. સો ઇટ ઇઝ જસ્ટ અબાઉટ યોર પર્સપેક્ટિવ. એક્ઝેક્ટલી. સો યુ હેવ ટુ એક્સપ્લેન યોર પર્સપેક્ટિવ ઇન અ ગુડ વે. આ એક વસ્તુ હું બહુ જ સમજી છું બાય ધી ટાઈમ, બાય ધી એજ. મારી મમ્મીએ આ વસ્તુ મને બહુ જ સમજાઈ છે અને એ રીતે હું મેં આ ડેવલપ કર્યું છે. આઈ સ્ટાર્ટેડ ડુઈંગ મેડિટેશન ઓલ્સો, એન્ડ એ બધી વસ્તુઓથી બહુ હેલ્પ મળે. So you are a mama's girl, right? I am mama's girl, totally I am mama's girl. Okay. આપણી આ જ્યારે શો સ્ટાર્ટ થયો એના પહેલાની બી કન્વર્ઝેશન હતી કે તમે લાઈક એકદમ ઇન્ડિયન ટચ, ઇન્ડિયન ટ્રેડિશનલ સાથે એના ટચમાં છો, રાઈટ? સો આઈ થોટ એ તમારી મમ્મીનો ઇન્ફ્લુઅન્સ થોડોક વધારે પ્રોપર, બીકોઝ આઈ વોઝ વેરી યંગ વેન માય ફાધર પાસ્ડ.
સો મારા ઘરમાં મેં મારી મમ્મીને જ જોઈ છે કે જેણે અમને ત્રણેય બહેનોને બહુ જ પ્રેમથી અને બહુ જ સારા સંસ્કાર સાથે ઉછેરી છે. સો એમનું ઇન્ફ્લુઅન્સ તો દુનિયાનું કહેવાય ને તો ભગવાન કરતાં વધારે પણ એમનું ઇન્ફ્લુઅન્સ છે. વાય બીકોઝ હું એમના સરાઉન્ડિંગમાં જ રહી છું અને મારી મોમ એવી છે કે એ પોતે જ સંત માણસ છે. વાય બીકોઝ માય મધર વોઝ ઓનલી 41-42 when my father passed. એન્ડ એના પછી એમણે સ્વામિનારાયણ જોઈન કર્યું એન્ડ દેન 20 yearsમાં મતલબ મારી મમ્મી બહાર પાણી પણ નથી પીતી. તો એની લાઈફસ્ટાઈલ એટલી બધી સંત જેવી છે કે પોતાના હાથનું જ જમે છે 20 વર્ષ. અચ્છા. સો એ બધી વસ્તુ નાની નાની એટલા માટે નહીં કે આ બહુ ખરાબ, અમુક લોકો માટે બહુ અજીબ લાગે કે યાર તારી મમ્મી બહાર જઈને યાર પાણી બી નથી પીતી, થોડું અજીબ લાગે. એક ડિસિપ્લિન મેન્ટેન કરે છે. બટ એ ડિસિપ્લિન છે જે દરેક માણસે કરવી જોઈએ પોતાના માટે. અને સવારે 4 વાગે ઉઠે છે, ધ્યાન કરે છે, તો ઇટ્સ નોટ જસ્ટ ફોર હર ઓન બેનિફિટ, ઇટ્સ ફોર અસ ઓલ્સો. એક્ઝેક્ટલી. એ અમારામાં પણ રિફ્લેક્ટ થાય. અને ઘરમાં લાઈક ઇન્ફ્લુઅન્સ સૌથી વધારે કમ ઓન લાઈક ઘરમાં એક કામ માણસ છે તો એનો ઓરા બી બધાને મળવાનો કેટલો સ્ટ્રોંગ હશે. તો જ્યારે તમે કહું તમારા મમ્મીનું રૂટીન છે સવારે 4 વાગે ઉઠવું, તો સમટાઈમ્સ એવું બનતું હશે કે તમે ઘરે આવો છો, તમે સુવા જઈ રહ્યા છો અને તમારી મમ્મીની લાઈક ગુડ મોર્નિંગ થઈ રહી છે અને તમે ગુડ નાઇટ કહી રહ્યા છો. પ્રોબ્લેમ્સ થતી હતી. ઓકે. બટ ધેન શી અન્ડરસ્ટુડ કે ઓકે આની ફિલ્ડ એવી છે. અને ઓલ્સો આઈ એમ અ કાઇન્ડ ઓફ અ પર્સન જે નાનપણથી 10:30 સુઈ જાય અને સવારે 5 વાગે ઉઠે. પ્રોપર મારું એવું જ રૂટીન નાનપણથી રહ્યું છે. સો મને એમાં કંઈ જ નવું નથી લાગતું કે કોઈ એવું કે યાર તું 2 વાગે. હવે મને લોકોને એ નવાઈ લાગે છે કે તું યાર 1-2 વાગ્યા સુધી જાગતી નથી, તું આમ નથી તેમ નથી, બીકોઝ એક્ટર્સની એક પ્રોફાઇલ બની ગઈ છે કે એ લોકો 12-1 વાગ્યા સુધી પાર્ટી કરતા હોય તો પણ જાગતા હોય. બટ ઇટ્સ અ બુલશિટ. આવું કઈ સત્ય છે જ નહીં. કેટરીના કૈફ લઈ લો કે પછી તમે કરીના કપૂર લઈ લો કે કોઈ પણ એક્ટર લઈ લો, એ લોકો, અક્ષય કુમારની તો મેઇન, એમના વિશે તો બધાને ખબર છે કે એ લોકો રાત્રે 10-10:30 તમે આખી જિંદગી જો પાર્ટીઝ જ કરતા રહો, હાઉ ડુ યુ મેન્ટેન એક્ટર? તમે કેવી રીતે મેન્ટેન કરવાના? એ લોકો એમની બોડી, એ લોકોની સ્કિન, મેન્ટલ સ્ટેબલ તમે કેવી રીતે રહેવાના જો તમે રોજ પાર્ટીઝ કરો અને તમે કહો કે બીકોઝ હું આર્ટિસ્ટ છું એટલે હું તો રાત્રે 2 વાગે ઊંઘું, 4 વાગે ઊંઘું, દિવસે ઊંઘું. અરે ના ભાઈ, બીજા દિવસે સવારે ઉઠીને શૂટ પર જવાનું છે, તો એ તમારા બ્લેકહેડ્સ તમને દેખાશે. ઇટ્સ અ બેડ થિંગ. સો બહુ સારી વાત છે કે હું કહું છું એક્ટર હો કે ના હો, આજકાલની જે જનરેશન છે એમને તો હું ખાસ કહીશ કે તમે મોડામાં મોડું રાત્રે 11 વાગે સુવાનું રાખો. મોડામાં મોડું 12 વાગે અને સવારે 6, 7, 8 વાગે ઉઠો. બીકોઝ એ તમે જો રૂટીન હમણાં બનાવશો તો પછી તમારી આગળની જનરેશનને કંઈક મળવાનું છે. અધરવાઇઝ ઇટ્સ કળિયુગ. સો 21મી સદીમાં તો બધું કલ્કી જેવું એવું છે. ઓકે. સો ત્યારે તો અત્યારની જે જનરેશન છે બેઝિકલી એમાંથી ઘણા બધા એવા છે કે આપણે હતા તો કદાચ આપણને પાયલટ બનવું હતું, આપણને ડૉક્ટર બનવું હતું, બહુ અલગ અલગ વસ્તુ બનવી હતી. અત્યારની ઘણી બધી જે જનરેશન છે એમને એક્ટર બનવું છે, અધરવાઇઝ ઇન્ફ્લુએન્સર બનવું છે. સો તમે જે રીતે કહ્યું કે એક્ટર્સ એટલે નહીં કે દરરોજે પાર્ટી કરે, પણ એ લોકોને એક્ટર કે ઇન્ફ્લુએન્સર એટલે બનવું છે બિકોઝ એ લોકોને દરરોજ પાર્ટી કરવા મળે. રાઈટ. તો એના માટે તો એક્ટર બનવાની કોઈ જરૂર જ નથી. આઈ મીન એક્ટિંગનું નામ બગાડવાની જરૂર નથી બીકોઝ યુ કેન પાર્ટી ઓલ ડે ઓલ નાઇટ. એના માટે એક્ટિંગ ફિલ્ડ જોઈન કરવી, આર્ટિસ્ટ બનવું. આર્ટિસ્ટનું કામ તો બહુ કહેવાય ને કે ભગવાનનું કામ કેવું હોય કે ભગવાન જ્યારે કોઈ એક વસ્તુ, જેમ આપણે કોઈ પહાડ જોયો હોય સુંદર, આપણે હિમાચલ જઈએ ત્યાં હિમાલય પર જઈએ તો આપણને કેવું લાગે કે યાર આ કેટલું સુંદર ભગવાને બનાવ્યું છે. તો એમને કેટલા વર્ષો લાગ્યા હશે ને એ બધું બનાવવામાં. તો આર્ટિસ્ટનું કામ એવું છે કે બહુ પંચ્યુઅલિટી વાળું અને બહુ જ ફોકસ વાળું કામ છે. એવું નથી કે તમે કંઈ પણ કરો અને આર્ટિસ્ટ બની ગયા. આખું મિથ છે. બિકોઝ હું બી રિયલાઇઝ ફોકસ વગર કંઈ જ ના કરી શકો લાઈફમાં. જેમ કે કોઈ કોર્પોરેટમાં વર્ક કરે છે, ઇફ કંપનીનો કોઈ સીઈઓ છે, તો એણે શું ધ્યાન રાખવાનું છે કે એના નવા ઇફ આઈટી ફિલ્ડમાં છે તો એ આઈટીના દરેક અપગ્રેડ વિશે એ પોતે અપડેટ રહે. એના સિવાય બસ એના જે પ્રોજેક્ટ છે એ સબમિટ કરવામાં પંક્ચ્યુઅલ રહે. બટ સમહાઉ આઈ રિયલાઇઝ કે જે એક્ટર છે તો એ લોકોની લાઈફસ્ટાઈલ, એ લોકોનું રૂટીન, એ લોકોની બોડી, એ લોકોના હેર, એ લોકોની સ્કિન, લાઈક એવરીથિંગ, એ લોકોના રિએક્શન, એ લોકોના એક્શન, બધું જ મેન્ટેન. મને આ વાત હવે ઓફકોર્સ આ વાત તમારી સાચી છે ફોર ધ એક્ટર્સ હુ આર લાઈક જે સ્ટાર્સ હોય છે યા સ્ટાર કિડ્સ હોય છે એમના માટે ઓફકોર્સ એપ્લિકેબલ છે. જે બહુ મોટા મોટા સ્ટાર્સ છે એમના માટે. બટ હવે જે નેટફ્લિક્સ અને એમેઝોન, હોટસ્ટાર ને એ બધું જે વેબ સિરીઝનો જમાનો આવ્યો છે
એમાં મને બહુ જ સારી વાત એ લાગે છે કે તમે જેવા છો ધારો કે અત્યારે, સો તમને અગર એક્ટિંગ આવડે છે થોડી ઘણી અને તમને ડિરેક્ટર સારો મળ્યો છે, સો હી વિલ નોટ જજ ઓર ધ કન્સેપ્ટ વિલ નોટ જજ યુ કે તમે કેવા લાગો છો યા શું છે, તમારી સ્કિન સારી છે કે નહીં. યુ જસ્ટ હેવ ટુ એક્ટ. ઇફ યુ આર ગુડ એટ એક્ટિંગ, તમારી એક્ટિંગ સારી છે, જેમ કે નવાઝુદ્દીન છે યાર, એ તો બહુ મોટું નામ છે. જેમ કે પંચાયત કરીને જે એક વેબ સિરીઝ આવી છે હમણાં, એ પણ બહુ મોટું નામ છે. એટલે બાકી એવી ઘણી બધી વેબ સિરીઝ ને ઘણું બધું કોન્ટેન્ટ આવ્યું છે જેમાં આ બધા પર્સપેક્ટિવ જે હતા 90s વાળા 2000 વાળા એ સારી રીતે ચેન્જ હવે થયા છે. વાય? બીકોઝ દે કન્સિડર અ પર્સન કે એ સારો એક્ટર છે, સો હી ડિઝર્વ્સ ઓર શી ડિઝર્વ્સ વર્ક, એને મળવું જોઈએ. અને એ હવે થઈ રહ્યું છે મોટા મોટા એમાં પ્રોડક્શન્સમાં, લાઈક યશરાજ જોઈ લો યા ધર્મા જોઈ લો, આ તો બહુ જ મોટા પ્રોડક્શન્સના નામ આપું છું. બટ એવા ઘણા બધા જ્યારથી ગેંગ્સ ઓફ વાસેપુરનું પેલું આખું જે જર્ની સ્ટાર્ટ થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધીનો ફર્ક એ જ છે કે એ લોકો હવે બધા લોકોને કન્સિડર કરવા લાગ્યા છે કે એક્ટિંગ ઇઝ નોટ જસ્ટ અબાઉટ યોર લુક્સ, Acting is about your skills also, and તમે તમારા લુક દ્વારા શું ડેલિવર કરવા માંગો છો. ઓકે. ઇટ ઇઝ નોટ અબાઉટ બ્યુટી. બ્યુટી તો એવી વસ્તુ છે કે તમે બ્યુટી કોઈ બી વસ્તુમાં હોઈ શકે યાર. ઇટ ડઝન્ટ મેટર. લાઈક બિપાશા બસુ છે, શી ઇઝ અ ડસ્કી સ્કિન છે, પણ શી ઇઝ અ વેરી બ્યુટીફુલ એક્ટ્રેસ. લાઈક એની ફિલ્મોગ્રાફી તમે જોશો તો તમને આઈડિયા આવશે કે યાર પ્રિયંકા ચોપરા યાર, શી ઇઝ ધ બિગેસ્ટ નેમ. સો એ બધું બહુ હટી ગયું. પહેલા હતું, ટેબુ હતું આવું કે અગર કોઈ છોકરી છે જેને એક્ટર બનવું છે યા કોઈ છોકરો છે તો એના બાઇસેપ્સ હોવા જ જોઈએ. ઇટ વોઝ લાઈક અ ટ્રેન્ડ. ટ્રેન્ડ કેવો હોય કે ટ્રેન્ડ એવરી 10 yearsમાં જતો રહે. શું રહે? તમે પોતે રહો. આપણી લાઈફમાં પણ એવું હોય ને, અમુક લોકો આવે જાય, શો ઓફ, મતલબ બહુ બધી વસ્તુ, કોલેજ લાઈફ આવે પણ જતી રહે. શું રહે? તમારું સ્કોલરશિપ હોય, તમારું જે સર્ટિફિકેટ હોય એ તમારી જોડે રહે, એનાથી તમને આગળ જોબ મળે. સો મેઇન તમારું જે વ્યક્તિત્વ હોય ને એ તમારી જોડે હંમેશા રહે. એ જ વાત છે. અને આમાં પણ એ જ વાત એપ્લિકેબલ થાય છે કે ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ યોર લુક્સ. લુક્સનું શું છે, તમે 50 years સુધી તમે બહુ જ આમ હેમા માલિની જેટલા લકી હો યા માધુરી દીક્ષિત જેટલા લકી હો તો તમે એટલા પ્રીટી ને વેલ મેન્ટેન ને બધું જ કરી શકો, રાઈટ? બટ મને એવું લાગે છે કે બહુ જ સારી વાત છે કે નાવ એક્ટિંગ ઇઝ નોટ જસ્ટ અબાઉટ યોર લુક્સ. ઇટ ઇઝ અબાઉટ હાઉ યુ એક્ટ, હાઉ યુ રિએક્ટ, હાઉ યુ કન્સીવ, કે તમે કયા કેરેક્ટરને કેવી રીતે કન્સીવ કરો છો, તમે કેવી રીતે એને ડેલિવર કરો છો. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો એ વાત હવે બહુ ચાલી રહી છે, બહુ સારી વાત છે. એન્ડ લોકો એક્સેપ્ટ બી કરી રહ્યા છે. એક્સેપ્ટ કરી રહ્યા છે બહુ સારી રીતે. બીકોઝ પહેલા નથી મર્દ કો દર્દ નહીં હોતા, એ ટાઈપ વાળી જે ફિલ્મ્સ હતી, એ ટાઈપ વાળા જે થોટ્સ હતા એ બદલાઈ ગયા છે. એ હતા 70s 80s ના. 90s 20s માં એવો જમાનો આવ્યો જ્યારે બ્યુટી ને અને રોમેન્સ ને થોડી ઘણી ગોવિંદાવાળી કોમેડી ને મહત્વ મળતું હતું. હવે શું થયું છે, બીકોઝ કરોડોની જનતા થઈ ગઈ છે, આજે મૌલિક ને કઈ ટાઈપની ફિલ્મો જોવી ગમે છે એ આખી અલગ વાત થઈ ગઈ. ભૂમિકાને કઈ ટાઈપની ફિલ્મો જોવી ગમે છે, તો મને કોમેડી ગમે છે, તો તું કહીશ કે મને રોમેન્ટિક ફિલ્મો ગમે છે, કોઈ કહેશે મને એક્શન, કોઈ કહેશે મને ગામડાની વાત ગમે છે, કોઈ કહેશે મને શહેરની ફિલ્મ જોવી છે કે જે સિટી બેઝડ હોય. અમુક લોકો કહેશે ભાઈ કોર્પોરેટ વર્લ્ડની મારે કોઈ ફિલ્મ જોવી છે. So there are many things which are going on in a world. So directors, writers are very like હમણાં કહેવાય ને કે minded, they are minded people કે જે આવું ક્રિએટ કરી રહ્યા છે, જે ગેંગ્સ ઓફ વાસેપુર પણ બનાવી રહ્યા છે અને સ્કેમ પણ બનાવી રહ્યા છે, હંસલ મહેતા. સો એટલું બધું સરસ સરસ કોન્ટેન્ટ આવી રહ્યું છે. ઓનલી પ્રોબ્લેમ ઇઝ વેબ સિરીઝના લીધે મને લાગે છે એક જે પ્રોબ્લેમ થઈ રહી છે ને એ છે કે 2-3 વેબ સિરીઝ આવી હિટ થઈ ગઈ, એના લીધે એટલું બધું કોન્ટેન્ટ બનવા લાગ્યું છે ને કે અમે પણ પૈસા કમાઈએ, અમે પણ વહેંચીએ અમારી વેબ સિરીઝ, અમે પણ આમ કરીએ. એના લીધે એટલું બધું કોન્ટેન્ટ આવી રહ્યું છે જેનાથી સારું કોન્ટેન્ટ છુપાઈ રહ્યું છે, સારા એક્ટર્સ દબાઈ જાય છે, એમાંથી 2 જ આગળ આવે. લાઈક સીએ ની એક્ઝામ આપો, એમાં હજારોની સંખ્યામાં લોકો એક્ઝામ આપે, પણ એમાં લક અને છેલ્લે લક જ કામ કરે. હાર્ડવર્ક, આઈ ડોન્ટ બિલીવ કે હાર્ડવર્કનું એટલું હોય છે. હાર્ડવર્ક એના માટે છે જે તમે સક્સેસ મળ્યા પછી કરો છો. ઓકે. સક્સેસ પહેલાનું જે હાર્ડવર્ક હોય છે એનું કાઉન્ટરનેસ. SRK કેમ SRK છે? સક્સેસ મળ્યા પછી એણે હાર્ડવર્કને કન્ટિન્યુ રાખ્યું છે એના જીવનમાં, એટલે હજી પણ
SRK તમને પણ ગમે, તમારી જનરેશનને, મારી જનરેશનને પણ, યા કોઈને પણ પૂછો, SRK બધાને ગમે. વાય? બીકોઝ એને સક્સેસ તો મળી ગઈ હતી ડર પિક્ચર આવી એના પછી એને સક્સેસ મળી ગઈ હતી કે બ્રિલિયન્ટ એક્ટર છે. પણ એના પછી એને કન્ટિન્યુ એને હાર્ડવર્ક ચાલુ રાખ્યું. સો યુ હેવ ટુ કીપ ઓન વર્કિંગ ઓન યોર સેલ્ફ, નોટ બિફોર ધ ગેટિંગ અ સક્સેસ. ઓકે, સો આ થઈ બધાની ચોઇસ. તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે? મારી ઓલ ટાઈમ ફેવરેટ ફિલ્મ છે અને જે હું કહું ને કે સબકોન્શિયસલી યા મારા માઇન્ડમાં તરત ક્લિક થાય એવી છે અંદાઝ અપના અપના. ઓકે, એ મારી ઓલ ટાઈમ ફેવરેટ ફિલ્મ છે. આમિર ખાન, સલમાન ખાન, કરિશ્મા, રવીના. ઇટ વોઝ અ વન્ડરફુલ ફિલ્મ અને જે બધા સાથે બેસીને એન્જોય કરીને જોઈ શકાય એવી ફિલ્મ. સો મારો નેચર પણ થોડો એવો છે, લાઈક આઈ હેવ અ ફની સાઇડ. સો યા. ઓકે. એન્ડ તમે જ્યારે તમારી કહેવાય એક્ટિંગ ફિલ્ડ ચાલુ કરી તો ત્યારે તમે શું વિચારતા કે યોર ફેવરેટ એક્ટ્રેસ ઓર યોર ફેવરેટ હીરો એ કોણ રહ્યું છે? મને છે ને પહેલેથી એકચ્યુઅલી હું હીરો હિરોઈન તો ડેફિનેટલી આપણને હોય જ કે મારે આ હીરો જેવું બનવું છે, હિરોઈન જેવું બનવું છે, યા છોકરાને હોય કે ભાઈ મારે આ હીરો હીરો જેવું જેવું બનવું છે. મારું એવું હતું કે હું નાનપણથી છે ને બાલાજી ટેલિફિલ્મ્સની સિરિયલો બહુ જોતી હતી. સો ઇટ્સ લાઈક મારા ઘરમાં રૂટીન હતું કે 8 વાગે એટલે કસોટી જિંદગી કી, 8:30 વાગે એટલે કળશ જોવાનું, 10 વાગે એટલે કહાની ઘર ઘર કી, પછી ક્યોંકી સાસ ભી કભી બહુ થી. મને ક્રશ પરફેક્ટ બહુ બનવાના ચક્કરમાં જ આઈ વેન્ટ ટુ મુંબઈ. આઈ હેવ ડન ધ કોર્સ એન્ડ આઈ હેવ સ્ટાર્ટેડ વોકિંગ ધેર. અને ત્યાં મેં ઓડિશન્સ આપ્યા, ત્યાં પણ મને બહુનું કેરેક્ટર કેમ ના મળ્યું એનું કારણ છે. ઓકે. કારણ એ છે કે હજી પણ મારી એજ પ્રમાણે હું બહુ નાની લાગુ છું, બીકોઝ આઈ હેવ અ વેરી સ્કિન ફિટ ટાઈપ. લાઈક મારી બોડી ટાઈપ એવું છે કે એકદમ સ્કિન ફિટ છે. સો એવું છે કે મને બહુવાળા કેરેક્ટર જ ના મળે. હું સાડી પહેરીને તો જોઉં પણ કે યાર આને કોલેજ વાળું કેરેક્ટર આપો, આને બહુવાળું નહીં મળે, આ તો સાવ નાની લાગે છે. પરફેક્ટ બહુવાળું હવે હું મેરિડ થઈ ગઈ છું, એ ચક્કરમાં મેં મેરેજ કરી લીધા કે ચલો હવે હું પરમેનન્ટ બહુવાળું કેરેક્ટર નિભાવી શકું, બીકોઝ ઇટ્સ ટુ લેટ નાઉ. તો રાઈટ નાઉ હવે તમે દરરોજ સવારે ઉઠીને એ વાળી મે બી રૂટીન ફોલો કરો? સો મારા ઇનલોઝ જે છે એ લોકો બહુ જ અમેઝિંગ લોકો છે. સો માય હસબન્ડ ઇઝ ધ ઓન્લી ચાઇલ્ડ. ઓકે. સો એટલે બહુવાળું તો એ મને કરવા ના દે પહેલા તો, બીકોઝ આઈ એમ ધ ઓન્લી બહુ. તો તમારી જોડે કોઈ બીજી તમારી દેરાણી જેઠાણી છે નહીં? એ હા છે જ નહીં. એટલે મારા સાસુ બિચારા, હું 8 વાગે ઉઠું, 9 વાગે, 10 કે 11 વાગે મને એક તો પહેલા ઉઠાડે નહીં. એટલે એમને કહું આવું તમે કરશો તો બહુવાળું કેરેક્ટર કેવી રીતે નિભાવીશ? પછી હું જાતે સવારે ઉઠું, ઓફકોર્સ એમને હેલ્પ કરાવું બધું જ. સો યા. કેટલા દિવસ તમે તમારા ઘરેથી ત્યાં આગળ? 20 days થઈ ગયા. એન્ડ 20 daysમાં મને એવું લાગ્યું હતું કે બીકોઝ હું વર્ષોથી એકલા રહેલી છું, બહુ જ પ્રાઇવસીમાં રહેલી છું, તો મને એવું લાગતું હતું કે હું એડજસ્ટ નહીં કરી શકું. એન્ડ 20 daysમાં એક જ દિવસ એવો બન્યો છે જ્યારે હું મારા પિયર ગઈ છું. તો એટલો બધો ચેન્જીસ હું ફીલ કરી શકું છું. તો તમારા મમ્મીને એવું ફીલ આવતું હશે હા, શી ફીલ્સ ધેટ એવરી ડે. શી ઇઝ લાઈક તને ફાવે છે, શું છે શું નહીં, તું આવતી નથી. બીકોઝ મેં મેરેજ કર્યા વખતે એને હું કહીને નીકળી હતી કે મમ્મી જો અહીંયા નહીં ફાવે તો હું થોડા દિવસ અહીંયા રહીશ, થોડા દિવસ ત્યાં રહીશ. ઓફકોર્સ બધી છોકરીઓને નવું નવું હોય તો અંદરથી નર્વસનેસ વાળું ફીલિંગ હોય. રાઈટ, બટ મને ફોર અ ચેન્જ લાઈક મને લાગતું જ નથી એવું કે તમે ઘર શિફ્ટ કર. તમને એવું લાગે છે ખાલી ઘર શિફ્ટ કરી લીધું, રાઈટ? ખાલી ઘર શિફ્ટ કર્યું છે. ધીસ ઇઝ માય મોર પિયર. એટલે મારું વધારે પિયર આ છે. અચ્છા. અને મારું એ જ વાળું જે ઘર હતું એ હું મને એટલું મે બી આઈ થિંક કે તમારા મધર ઇન લો છે, એમને સિંગલ ચાઇલ્ડ છે, તમારા હસબન્ડ. યા તો છે ને દરેક જે ગર્લ હોય ને એવું હોય કે મારી એક છોકરી હોય, Yeah. હું એને રાખું, એના વાળ ઉડાવું, એના માટે પિંક કલર નું બધી જ વસ્તુઓ. યા દરેક મમ્મી આંટીઝ મેં આવું Right, સાંભળ્યું right, છે. right. લાઈક થોડ તમને જે બહુ વાળું કેરેક્ટર નતું મળ્યું એન્ડ તમારા સાસુ છે ને લાઈક એ મમ્મી વાળું કેરેક્ટર, એટલે હા એમાં થોડું કોમ્પ્લિકેશન્સ આવી રહ્યા છે. ભલે તમને છે ને એને બહુ વાળું કેરેક્ટર નહીં મળી ગયું બટ એમને મળી ગયું છે. એમને મળી ગયું. સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે ક્યોંકિ સાસ ભી કભી બહુ થી બાલાજીના શોઝ જ જોતી, એટલે મને મિહિર વિરાણીનું કેરેક્ટર એટલું બધું ગમતું કે મારી નાનપણથી ઈચ્છા હતી કે હું એમની સાથે કામ કરું. ઓકે. એન્ડ આઈ ગોટ ધ ચાન્સ. મારી સત્યા કરીને એક વેબ સિરીઝ આવી છે જેમાં અમર ઉપાધ્યાય લીડમાં છે, એમની સાથે હું છું અને મેં એમની સાથે કામ કર્યું. સો ઇટ વોઝ અ વેરી મેજિકલ મોમેન્ટ ફોર મી એન્ડ આઈ હેવ શેર્ડ એવરીથિંગ કે ભાઈ મને હું કેટલી ગાંડી હતી તમારી પાછળ, આમ તેમ. વી શેર્ડ લાઈક એકાદ વીક જેટલું અમારું શૂટ ચાલેલું અને બહુ જ મજા આવી. ઇઝ એન અમેઝિંગ પર્સન. મેં કીધું જ્યારે મિહિર વિરાણીની ડેથ થાય છે એ વખતે તો સુનામી આવી ગઈ હતી.
લાઈક ઇન્ડિયામાં તો સુનામી આવી ગઈ હતી મે બી તમને નહીં ખબર હોય બટ યા ક્યોંકि વખતે એવું થયેલું કે બધા લોકોને એવું થયું પેપરોમાં આવી ગયું હતું કે ભાઈ એમને જીવતા કરો એકતા કપૂર પર યુ નો બહુ જ બધા ઇલીગલ ને લીગલ બધા કેસીસ થયેલા કે ભાઈ આમને કેમ પાછા નથી લાવતા અચ્છા હા બહુ જ બધું થયેલું બીકોઝ હું આ સિરિયલ કાઇન્ડ ગર્લમાંથી નથી ને મેં એ વખતે હતું બી નહીં એટલું સો ઓકે સો તમે મૂવીઝમાં ગુજરાતી મૂવીઝમાં હિન્દી મૂવીઝમાં સાઉથ સાઈડ બી વર્ક કર્યું છે તમે અને તમે ઘણી બધી સિરિયલ્સમાં વર્ક કર્યું છે તમે ડ્રામા એક્ટ કર્યો છે તો આ બધામાંથી તમારું ફેવરેટ પાર્ટ કયું રહ્યું છે ફેવરેટ પાર્ટ મને એ લાગે છે જ્યારે હું સ્ટેજ પર હોઉં છું ઓકે નાટક ડ્રામાસ વાય બીકોઝ જ્યારે પહેલા દિવસે કોઈ વસ્તુ સ્ટાર્ટ થઈ હોય ધારો કે પહેલા દિવસે તમે ચાલતા શીખ્યા હો અને તમને એમ પણ હોય કે તમે પડી જશો કાં તો તમે યુ નો તમને કોઈ નહીં પકડે તો તમે શું કરશો બટ સમહાઉ યુ મેનેજ ના લાઈક કોઈ ના પકડે તો બી પડીએ ને પાછા ઊભા થઈને પાછું ક્રોલ કરવા લાગીએ અને પછી ચાલતા શીખી જઈએ એમ કરતા કરતા સો આટલા વર્ષો પછી બી જ્યારે હું સ્ટેજ પર જઉં છું હું નાટક જ્યારે પરફોર્મ કરતી હોઉં તો એ ફિલિંગ જે ઇનોસન્સ કહેવાય ને બાળકવાળું ઇનોસન્સ એ હજી બી રહે છે કે ઓ માય ગોડ મને નર્વસનેસ હજી બી ફીલ થાય કે આટલી ઓડિયન્સ સામે પરફોર્મ કરવાનું છે હાઉ વિલ આઈ મેનેજ અને કંઈક ભૂલ થઈ જશે તો બીકોઝ બધા ડાયલોગો એમાં તો તમને સ્ક્રિપ્ટ મળે જ નહીં ને આમાં તો આપણે અત્યારે કટ કરાવી શકીએ ડ્રામામાં તમે કટ ના કંઈ ભૂલી ગઈ છું તો કંઈ ભૂલી ગઈ યા કંઈક એવું કંઈ પાટી વાગી ગયું પડી ગઈ કંઈક there are multiple things સો એ બધાની સાથે એક ઇનોસન્સ સાથે જ્યારે તમે આટલી ઓડિયન્સ સામે પરફોર્મ કરો તો તમને એવું જ લાગે કે આ પહેલો જ દિવસ છે મારો હજી બી જ્યારે હું આ એક્ટિંગની ફિલ્ડમાં આગળ વધી રહી છું અને ભગવાન મને તમે યુ નો અમારું પાર પાડજો હા સો યા ડ્રામા તો તમે હિન્દી ફિલ્મમાં વર્ક કર્યું ગુજરાતી ફિલ્મમાં વર્ક કર્યું તો એ બંનેમાં તમને કંઈક ડિફરન્સ લાગતો હોય એવું કંઈ યા મને ડિફરન્સ એ લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વધારે મને પોતાનું પણ લાગે બીકોઝ આઈ એમ અ ગુજરાતી અહીંયા જેટલા પણ લોકો છે દે આર વેરી નાઇસ જેન્યુઅન પીપલ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ નાની છે પહેલા તો એટલે અત્યારે કેમેરાની પાછળ હોય છે એમને પણ ઓળખતી હોય રાઈટ અને આપણે એક વખત મળે પછી આપણે બીજે ક્યાંક પાછળ હા સો ઇટ્સ લાઈક અહીંયા જ બધું રોટેશન ચાલી રહ્યું છે તમે મળી રહ્યા છો અચ્છા તું કઈ પિક્ચર કરી રહ્યો છે અત્યારે હું આ કરી રહી છું તું કઈ કરી રહી છે સો બહુ જ એક સ્મોલ ને સરસ એવું આખું સરાઉન્ડિંગ હોય છે સો આઈ ફીલ મોર કનેક્ટેડ ટુ હિયર દેન બોલીવુડ સો તમે હિન્દી ફિલ્મ્સમાં બી વર્ક કર્યું છે અને હિન્દી સિરિયલ્સમાં બી વર્ક કર્યું છે તો સિરિયલ્સમાં વર્ક કરવું કઈ ડિફરન્ટ થઈ રહ્યું છે મૂવીઝ કરતા યસ સિરિયલ્સ આર વેરી યુ નો કહેવાય મારું ફેસ જોઈને આઈડિયા આવી ગયો સો એ બહુ જ આમ લેઝી પ્રોસેસ છે તમે ટિપિકલ ડાયલોગ્સ આપી દીધા હોય ઇટ્સ લાઈક અ જોબ ઓકે કે તમે કોઈ કોર્પોરેટમાં જોબ કરી રહ્યા છો તમને મંથલી સેલેરી આટલી મળી જશે નથિંગ ન્યૂ નથિંગ એક્સાઇટિંગ જસ્ટ ફોર અ મંથ બીકોઝ યુ મીટ ન્યૂ પીપલ તમારી સ્ક્રિપ્ટ કંઈક તમારું કેરેક્ટર નવું હોય પણ તમને ડિરેક્ટર કંઈક કરવા ના દે વાય બીકોઝ ડેલી સોપ અને હિન્દી સિરિયલ્સ અને ગુજરાતી સિરિયલ કે જે બી સિરિયલ્સ ટિપિકલી સિરિયલ્સ ગણી લો સો આપણે અહીંયા ઇન્ડિયામાં એવો કન્સેપ્ટ છે સિરિયલ્સનું કે મંડે ટુ ફ્રાઈડે તમારે એક બેંક બનાવીને આપી જ દેવી પડે ચેનલને અધરવાઇઝ પ્રોબ્લેમ થાય રાઈટ બીકોઝ તમે ના આપો તો તમે શું પછી ટેલિકાસ્ટ કરવાના એટલે એ વસ્તુ થોડી ટિપિકલ એટલે કે 10-12 કલાક 15 કલાક તમારે એક જ કેરેક્ટરમાં અરે ભાઈ લેટ થાય છે ચલો એટલે તમે કંઈક નવું એક્સપ્લોર ના કરી શકો you are stuck in that character for like 1 year or 6 months or જે પણ ડ્યુરેશન હોય જો શો એટલો હિટ થઈ ગયો તો પછી એ તમારે કેરેક્ટર કરતા રહેવાનું છે નથિંગ ન્યૂ પ્રોજેક્ટ હોય ફિલ્મ્સના ત્યારે બહુ સારી વાત એ હોય છે કે ફિલ્મનું શૂટ તમને અહીંયા ગુજરાતીની વાત કરું તો મહિના દિવસનું તો સૌથી વધારે કહું છું એટલું હોય લાઈક મહિના દિવસનું હોય બટ હાર્ડલી પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન એ બધું બહુ હોય એટલે એ બધામાં સમય જાય તમારું સ્ક્રિપ્ટિંગમાં ને બધામાં તમારો બહુ સમય જાય બટ એક કેરેક્ટર તમને મળ્યું છે ચલો યાર એક મહિના માટે હું આ કેરેક્ટર હા અને એના પછી એનું ડબિંગ થાય આ તેની સક્સેસ સેલિબ્રેટ થાય બધું જ થાય અને એના પછી કોઈ બીજો સારો પ્રોજેક્ટ કરો સો મૂવીઝનું એવું છે કે તમારું એક્સપ્લોર તમે કરતા તમારું જે આર્ટિસ્ટનું એક ગુણધર્મ હોય ને જીવતો રાખે છે અને સિરિયલમાં કેવું હોય કે તમારું એ થોડું મરી જાય
ઓકે, તો તમારી અપકમિંગ કઈ મૂવીઝ આવી રહી છે? મારી અપકમિંગ એમ તો ઘણી બધી ફિલ્મ્સ આવી રહી છે અને એમાંની એક છે દેવભૂમિ જે બહુ જલ્દી હવે હોપફુલી આ વર્ષમાં રિલીઝ થવા જઈ જ રહી છે બીકોઝ મેં ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં કહી દીધું છે અને પીપલ આર વેરી એક્સાઇટેડ. ઓકે. ઇટ્સ અ લવ સ્ટોરી, બહુ જ સુંદર વાત છે. દ્વારકામાં શૂટ થયું છે એનું, ઓહ, કાનાની નગરીમાં, અને બહુ જ સરસ સરપ્રાઇઝ એલિમેન્ટ્સ છે એમાં, બહુ બધા ફની એલિમેન્ટ્સ છે, પ્રેમ રંગ અને ગીતોની વાત છે એમાં, એટલે બહુ જ સરસ ફિલ્મ છે, સુંદર એવી. મેં થોડી ઘણી જોઈ લીધી છે એટલે મને આમ કોન્ફિડન્સ આવી ગયો છે નાવ કે આઈ કેન શેર. ઓકે. સો યા આઈ એમ ઈગરલી વેઇટિંગ ફોર દેવભૂમિ. એન્ડ રારા કરીને એક બીજી મારી ફિલ્મ આવી રહી છે જે એક્શન, થ્રિલર, કોમેડી, એમાં બધું મિક્સ છે, બટ એનું હજી ડેટ ને મંથ ને એવું ડિસાઇડેડ નથી બીકોઝ દેર આર મલ્ટિપલ ફિલ્મ્સ જે આવી રહી છે ગુજરાતી હમણાં નવા વર્ષમાં. તો એનું બધું ઓફકોર્સ એ બધું પાછું જોવું પડે કે ક્યારે રિલીઝ કરવી ક્યારે નહીં. તમે જ્યારે એક્ટિંગ સ્કૂલમાં હતા, રાઈટ? 2 years તમે એક્ટિંગ સ્કૂલમાં હતા, તમે એક્ટિંગ શીખ્યું છે. હા. તો એ જે 2 વર્ષ હતું તો લાઈક ત્યાં આગળ તમને શું ટીચ કરવામાં આવ્યું હતું? ત્યાંનું જે તમારું આખું એટમોસ્ફિયર હતું, તમારા ફ્રેન્ડ્સ હતા એન્ડ ઓલ? સો એક્ટિંગ સ્કૂલમાં જવું ઇઝ લાઈક, હું પેલું કહેવાય ને પહેલા દિવસે આપણે જ્યારે સ્કૂલમાં ફર્સ્ટ ડે ઓફ નર્સરી, યા. સો એવું હતું મારા માટે બીકોઝ આમાં એટલા માટે એટલું બધું નવું બીકોઝ નોર્થના લોકો બહુ આવતા હોય. ઓકે. મુંબઈમાં દિલ્હીથી વધારે લોકો આવતા હોય, સાઉથથી આવતા હોય, અને એ બધાના કલ્ચર, એ બધાના થોટ્સ, એ બધાનું પોતાનું એક એક્ટિંગનું આગવું પાસું કહેવાય ને એવું કંઈક લઈને આવી રહ્યા હોય, પોતાનું ટેલેન્ટ, પોતાના ત્યાં ગામથી, પોતાના શહેરથી. સો એ બધું ભેગું કરવું અને એ બધા સાથે કમ્ફર્ટેબલ ફીલ કરવું, ઓફકોર્સ તમને શાય ફીલ થાય. 100%. બીકોઝ તમે એટલા બધા કંઈ, તમને એવું લાગતું હોય કે તમે મુંબઈ જઈને માધુરી દીક્ષિત જ બનવાના છો, પણ એકચ્યુઅલીમાં એવું હોય નહીં. સો સૌથી પહેલા તો એ રિયલાઇઝ કરાવે આપણા જે ગુરુ એ લોકો હોય કે તમે અહીંયા માધુરી દીક્ષિત નથી બનવાના. તો સૌથી પહેલા માધુરી દીક્ષિત બનવું હોય તેના માટે તમારે આટલી મહેનત કરવાની છે, અને મહેનતની પાછળ તમારે અલગ અલગ ટાઈપના કલ્ચરના લોકો સાથે રહેવું પડશે, તમારે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવું પડશે, તમારે સ્ટોરીઝ બનાવવી પડશે, તમારા થોટ્સ ક્યાં જઈ રહ્યા છે એને કેચ કરીને તમારે એનું સબટેક્સ્ટ બનાવવા પડશે. સો એટલું બધું કામ હોય. ઇટ્સ લાઈક ફેશન ડિઝાઇનિંગ કોર્સ. ઓકે, યા. જેમ ફેશન ડિઝાઇનિંગ કોર્સમાં તમારે ચિત્રો દોરીને એના પર પેઇન્ટ કરીને પછી એની એક આખી પ્રોફાઇલ બનાવો, એક આખું સ્ટેચ્યુ બનાવો, એના કપડાં પહેરાવો, પછી તમે રેમ્પ શો કરી શકો એનું, રાઈટ? સો ઇટ ઇઝ લાઈક દેટ. સો એક્ટિંગ તો એનાથી વધારે ટફ છે. વાય? બીકોઝ ઇટ્સ અ નેવર એન્ડિંગ જર્ની. એવરી ડે દેર ઇઝ અ ન્યૂ કેરેક્ટર વિચ યુ આર પ્લેઇંગ, રાઈટ? સો અમને સવારે વોકલ એક્સરસાઇઝીસ કરાવતા હતા. વોકલ એક્સરસાઇઝીસમાં લખોટી, ચમચી બધું રાખીને તમને તમારો અવાજ જે બેઝ હોય ને એને સ્ટ્રોંગ બનાવવો પડે. હું એવું માનું છું કે જે એક્ટરનો અવાજ સારો છે એ સૌથી સારો એક્ટર છે. ફોર શ્યોર. મલ્હાર ઠાકરથી લઈને તમે અમિતાભ બચ્ચન લઈ લો કે રણબીર કપૂર લઈ લો, એ એટલા પાવરફુલ કેમ લાગે છે એમની એક્ટિંગમાં? બીકોઝ એમનો વોઇસની પાછળની મહેનત. 100%. વાય? ડબિંગમાં એ લોકો જીતી જાય છે. જેનું ડબિંગ સારું, જે એક્ટરની વોઇસ ક્વોલિટી, જેનો બેઝ સ્ટ્રોંગ છે, એને ખબર છે મારે ક્યાં હોલ્ડ મૂકવાનું છે, ક્યાં ફૂલ સ્ટોપ મૂકવાનું છે, એ એક્ટર સૌથી સારો ને એક્ટરની સક્સેસ કોઈ ના લઈ શકે. હું એવું માનું છું, અને એવું જ છે. ઓકે. તમે એક્ટિંગમાં અત્યારે 4 લાઈનો હું બોલી દઉં, બટ આઈ ડોન્ટ નો કે ક્યાં ફૂલ સ્ટોપ મૂકવાનું, ડબિંગમાં ધબડકો વાળવાની ને, બીકોઝ મને હું શું કરીને આવી મને ખબર જ નથી. તો આ બધી નાની નાની વસ્તુઓ બહુ શીખવાની હોય એક્ટિંગમાં. ઓકે. એટલે વોકલ એક્સરસાઇઝ ઇઝ વેરી ડિફિકલ્ટ, અને વોકલ એક્સરસાઇઝીસ થી જ એ ડિફિકલ્ટની આગળ તમે જો વધી ગયા, એમાં તમને સક્સેસ મળી એટલે તમે સારા એક્ટર સાબિત થવાના છો. ઓકે. ગુજરાતી એક્ટર્સ અને ગુજરાતના જે પણ હોય છે હિરોઈન યા હીરો, એ લોકો સાથે મેઇન પ્રોબ્લેમ જ આ છે. એ લોકોને એવું લાગે છે કે શું કહેવાય, આપણે એક્ટિંગ કરી લીધી, પતી ગયું. ના, ડબિંગમાં અગર તમે સારા છો તો તમને આગળ સક્સેસ મળવાની છે. હું આવું માનું છું. ના 100%. બીકોઝ જ્યારે બી આપણે કંઈ પ્રેઝન્ટ કરીએ છીએ તો એ વોઇસ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે કે શું ફીલ કરે છે, શું રોલ કરવા માંગે છે, શું વસ્તુ બહાર આવવા માંગે છે, કાંઈ ઇમોશન બહાર આવી રહ્યા છે, તો એ વોઇસ એન્ડ ફેશિયલ એક્સપ્રેશન, બસ આ બે જ વસ્તુ છે જે આપણી જોડે. ફેશિયલ એક્સપ્રેશન ને તમારે જ્યારે વોઇસ જોડે તમે એકદમ
શું કહેવાય કમ્પોઝ કરી દો એ કેટલું બ્યુટીફુલ લાગે. Yes. એ એક્ટરની જર્ની સારી જ થવાની છે બીકોઝ એનો બેઝ સ્ટ્રોંગ છે, એના પર કામ કરે છે. તો અમને ઓફકોર્સ એક્સરસાઇઝીસ કરાવતા, માર્શલ આર્ટ ટ્રેનિંગ આપતા હતા મોર્નિંગમાં 2 કલાક. વાય? બીકોઝ એક્ટર શુડ બી ઓલવેઝ ફિટ એન્ડ ફાઇન ફ્રોમ લાઈક ફિઝિકલ, મેન્ટલ અને બધી જ રીતે તમે પરફેક્ટ હો ત્યારે તમે પરફોર્મ કરી શકો, રાઈટ? તો માર્શલ આર્ટ્સ કરાવતા, વોકલ એક્સરસાઇઝીસ કરાવતા. પછી અમારા હિન્દી ક્લાસીસ હોતા હતા, હિન્દી ડિક્શનના. સો હિન્દી ડિક્શન એટલા માટે ઓફકોર્સ ત્યાં બીકોઝ બોલિવૂડનો મુંબઈમાં છે એક્ટિંગ સ્કૂલ, એટલે તમને બોલિવૂડ ટાર્ગેટ કરવાનું છે. દેટ્સ ધ અલ્ટિમેટ ગોલ ફોર એવરી એક્ટર. સો હિન્દી ડિક્શનના અમારા બહુ બધા ક્લાસીસ ચાલતા હતા. તો દરેકના અલગ અલગ ગુરુ હોતા હતા. માર્શલ આર્ટના અલગ હોય, ડાન્સના અલગ હોય, દેન વોકલ એક્સરસાઇઝીસના અલગ હોય, પછી તમારા હિન્દી ડિક્શનના ક્લાસીસ અલગ હોય, અને ઘણા બધા. એમાં તમારી ઇન્સલ્ટ એટલી બધી થાય ને બધાની સામે કે પછી તમે ટેવાઈ જાઓ કે ચાલે આપણે તો કંઈ જ નથી, હવે આપણે 0 થી સ્ટાર્ટ કરવાનું છે. પહેલા તમને એકદમ નીચે પાડે અને પછી તમને કહે કે ભાઈ ચલો એમ. એ બધા ઇમોશન્સ, પછી તમને નાટક પરફોર્મ કરવાનું કે તમારે જાતે નાટક ક્રિએટ કરવાનું. અને એકલા હોય તો ઈઝી રહે કે ચાલ ને ભાઈ હું મારી રીતે લખી દઉં. ના, ગ્રુપમાં it's like a roadies. You have a team of like 4 to 5 people, and everyone is from like north, south, you know, અલગ અલગ east, west. પેલું કે ના મારે આ કરવું છે, પેલું કે મારે આ કરવું છે. સો ઇમ્પ્રોવાઇઝેશન ક્લાસીસ હોય, or many things like એમાંથી તમને એક્ટિંગ તો નથી જ આવડી જતી, એ તમને ખાલી ખોલે છે. તમારા જે સ્કૂલમાં તમને ખોલે કે તમે આ વસ્તુઓ કરી શકો. નાઉ યુ થિંક તમે શું કરી શકો છો આમાંથી, તમારી એક્ટિંગની એવરેજ ક્યાં સુધીની છે અને આને તમે ક્યાં સુધી લઈ જઈ શકો છો. આઈ થિંક અમારા ક્લાસમાં there were like 15 to 20 people. એમાંથી એક હું, એક હતી શ્રદ્ધા પાંડે, એક હતો અભિષેક શર્મા, એક બીજા. એવા કરીને 3 થી 4 લોકો છે જે કામ કરી રહ્યા છે. બાકીના જે હતા એ બધા ઘરે જતા રહ્યા. ઓકે. સો આવું જ હોય. લાઈક એક્ટિંગ સ્કૂલ પછી બહુ બધા લોકોને સારું રિયલાઇઝેશન થઈ જાય કે હું નથી એક્ટર, This is not my cup of tea, right? Yeah. અને ઘણા બધા એવા હોય કે નો, આઈ વિલ કોન્કર એન્ડ આઈ વિલ Do it. આઈ વિલ ડુ ઇટ. સો લાઈક કોર્પોરેટ વર્લ્ડ છે યા ફિર કોઈ બી જોબ છે, લાઈક તમારી એક્ટિંગ જોબ છે, તો ત્યાં આગળ અપ એન્ડ ડાઉન્સ આવતા હોય છે. એના પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે, લાઈક અ ફિમેલ એક્ટર, મેલ એક્ટર. તો એવા કોઈ પ્રોબ્લેમ તમારે જોડે ફેસ થયા છે યા ફિર તમે ફેસ કર્યા છે? કેવી ટાઈપના? એટલે ડે ટુ ડે લાઈફમાં, જેમ કે તમે એઝ અ ફિમેલ એક્ટર છો તો તમારે કંઈ સફર કરવું પડ્યું રાધર દેન અ મેલ એક્ટર. આઈ થિંક મને એવું લાગે છે કે થેન્કફુલી મને એ રીતનું કંઈ સફરિંગ નથી પહોંચ્યું, બીકોઝ મારી પર્સનાલિટી થોડી પહેલેથી જ કહેવાય ને એવી રહી છે કે 2 જણ મતલબ મારી સાથે વાત કરતા ડરે કરતા પણ હું એવું એટમોસ્ફિયર પહેલેથી જ ક્રિએટ કરી લઉં, લાઈક તમે તમારો ઓરા એવી રીતે ક્રિએટ કરી લઉં કે કોઈને એવું લાગે જ નહીં કે ભાઈ સારા હોય એને હું સારી જ દેખાઉં અને જે ખરાબ હોય મારાથી દૂર જ રહે. ઓકે. સો મારી આઈ બિલીવ ઇન વાઇબ્રેશન્સ. I do. સો વાઇબ્રેશન્સમાં બહુ જ મને એવું લાગે કે આ પર્સન બરાબર છે તો એની સાથે વાત કરવાની, આ લાગે કે આ નથી બરાબર તો નહીં કરવાની. ઓલ્સો આપણી ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ મેલ્સ છે અને જે પણ ફિમેલ્સ પણ છે યા જે પણ લોકો છે, એ લોકો મને એવું લાગે છે કે જે લોકો જેન્યુન છે, જેને કામ કરવું છે ને, એ લોકો બધી જ ફિમેલ સાથે બહુ સારી રીતે વાત કરતા હોય છે. ઇનફેક્ટ હું કહું છું દે આર મોર સેન્સિટિવ ટુવર્ડ્સ ફિમેલ્સ નાઉ. હવે નહીં, પહેલાની જનરેશનમાં કેવી ફિલ્મ્સમાં એટલે શું થતું હતું મને નથી આઈડિયા, બીકોઝ આઈ ઓલ્સો હર્ડ. બટ હવે મને એવું લાગે છે ઇનફેક્ટ એ લોકો 4 વાર પૂછે કે ભાઈ તમે ચેર ખસાડીને પણ આપે છે હવે તો કે પ્લીઝ સીટ. તો એટલું બધું તમને હવે સો મને એવું નથી લાગતું કે આજે મેલ ફિમેલ વાળી વસ્તુ તો મને બિલકુલ સમજાતી જ નથી. ઇટ ઇઝ અપ ટુ યુ હાવ યુ સી ધ વર્લ્ડ. ઓકે. સો આના સિવાય વાત કે સોસાયટીની, રાઈટ? તો એમાંથી તમને ક્યારે એવું ફીલ આવ્યું છે કે જે તમારા અમુક ફ્રેન્ડ્સ હતા, લાઈક એવું નથી કે બધા ફ્રેન્ડ સપોર્ટ કરે, તો મે બી અમુક ફ્રેન્ડ્સે તમને સપોર્ટ કર્યું હશે, તમે કોલેજમાં હતા તો કોલેજના હજુ ફ્રેન્ડ્સ કન્ટિન્યુ હશે, બટ અમુક જે ગ્રુપમાંથી પીપલ હશે એ બી લાઈક કે આ ભૂમિકા શું કરી રહી છે અને એવું બધું ફેસ. ઇનિશિયલી ઇટ વોઝ લાઈક દેટ, બટ મારે એવું હતું કે મેં પહેલેથી જ મારું પોતાનું જ એક વર્લ્ડ હતું. સો આઈ ડોન્ટ હેવ મેની ફ્રેન્ડ્સ, લાઈક આઈ કેન કાઉન્ટ. આઈ હેવ 2-3 ફ્રેન્ડ્સ મેક્સ, લાઈક હું કહી શકું કે મારા 3 થી 4 ફ્રેન્ડ્સ છે જેની સાથે હું હેંગ આઉટ કરું. યા સો આઈ એમ નોટ અ ફોન પર્સન, આઈ એમ નોટ અ ચેટ પર્સન, આઈ એમ નોટ
એટ ઓલ લાઈક એ બધામાં મને ઇન્ટરેસ્ટ જ નથી હોતો સો આઈ લાઈક હું રાત્રે 10 વાગે ફોન બંધ કરી જ દઉં સો ધેટ્સ માય રૂટીન ગ્રેટ. સો આઈ નેવર ટર્ન ઓન માય ફોન લાઈક રાત્રે 10 વાગ્યા પછી સવારે ઉઠીને 9-10 વાગ્યા પછી જ ઓન કરું સો આઈ મેસેજ ઓલ્સો કે આ ટાઈમે જ મને કોલ કરવાનો આવે સો આઈ એમ અ વેરી પ્રોફેશનલ ધેટ વે બટ નોટ વિથ માય ફ્રેન્ડ્સ ઓફકોર્સ બટ મારા ફ્રેન્ડ્સ લોકો જે છે એ લોકો પહેલેથી છે મારા એવા જૂના ફ્રેન્ડ્સ છે જે 15-20 વર્ષ જૂના છે અને એ લોકો હજી પણ મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે સો જે નથી એ નીકળી જ ગયા સમજો છો જે આપણને લાગતું હતું કે ભાઈ આ નથી જ બરાબર એ એમની જાતે જ ફિલ્ટરાઇઝ થઈ ફિલ્ટરાઇઝ થઈ ગયા સો તમે હાલ જ મેરેજ કર્યા સો એનું તમે શોપિંગ એન્ડ ઓલ અરે લાઈક બાપા. વેન્યુઝ ને એ બધું સિલેક્ટ કેવી રીતે કર્યું તમે બીકોઝ એ દરેક ગર્લ કે હવે તો છોકરાઓ બી લઈ લો એમના માટે બી બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ હોય છે એન્ડ 6 મહિનાથી અમે લોકો જુલાઈ મહિનાથી અમે લોકો બધું શોપિંગ Oh. વેન્યુ ક્યાં શું કરવું બીકોઝ નાની નાની એટલી બધી વસ્તુ હોય ઇટ્સ લાઈક મેકિંગ અ ફિલ્મ સો ફિલ્મમાં મને હવે રિયલાઇઝ થાય છે કે ફિલ્મમાં હું તો એઝ એન એક્ટર જઈને મારો પાર્ટ પ્લે કરી દેતી હતી યા કરી દઉં છું બટ એક ફિલ્મ બનાવી એ કેટલું મોટું કામ છે બીકોઝ હવે મેં મારી ફિલ્મ બનાવી ત્યારે મને આઈડિયા આવ્યો તો માય ગોડ ઇટ્સ અ વેરી બિગ થિંગ આ તો એક આમ કહેવાય ને પેલું ઈડરીઓ ઘટ ચડવા જેવી વાત છે એટલે બહુ જ બધું લાઈક શોપિંગથી લઈને લોકોને કોઈને ખોટા ના લાગે બધું મોકલવાથી લઈને કોને ગિફ્ટ આપવી છે કોણ ક્યાંથી આવી રહ્યું છે કોને ક્યાં રોકાવાનું છે કોઈ કોરિયોગ્રાફીમાં કયા સોંગ કોને ગમે છે કોઈનું ખોટું ના લાગી જાય કે આ સોંગ મારે જોઈએ છે આ પેલું કે મારે જોઈએ બંનેને અમુક વખત મારા નેફ્યુઝ નીઝને નાના નેફ્યુઝ નીઝને અમુક સોંગ્સ ગમી ગયા હતા કેમ કે અમારા સેમ પર કરવું તો છે. બંને વચ્ચે ઝઘડો થાય મલ્ટિપલ થિંગ્સ બટ એન્ડ ઓફ ધ ડે બહુ જ બધું સરખી રીતે આમ સરસ રીતે ફિલ્મ સક્સેસફુલ થઈ ગઈ Rapid Fire with Bhumika in Hurry, presented by Hurricane. So let's start, Bhumika. Okay. So, your favorite character which you play in your life, which I played in my films or whatever. okay. So Anokhi was the favorite character because it's a story about a girl who's physically challenged and એમાં બહુ જ ટફ રહ્યું હતું મને બધું બીકોઝ વ્હીલચેર પર બેસીને તમારે પરફોર્મ કરવાનું સો તમારા હાથ રહી જાય વર્કશોપ્સમાં બી બહુ જ એમાં જ ડાન્સ કર્યો છે મેં ઇટ ઇઝ અવેલેબલ ઓન એમેઝોન પ્રાઇમ ગાઈઝ સો યુ કેન વોચ માય ફિલ્મ્સ 100%. Your greatest day in your life. માય મેરેજ Okay. Wedding day. ક્યારે તમે કોઈ બુક લખી છે જાતે? બુક લખી નથી પણ ઘણા બધા નોટ્સમાં અને ઘણા બધા કહેવાય ને થોટ્સ લખતી રહેતી હોઉં છું એવી હેબિટ પહેલેથી છે Okay. સો થોટ્સ જે પણ આવતા હોય જે લાગે કે આ લખી લેવા જેવા છે સો માનવ કોલની બુક્સથી થોડી ઇન્સ્પાયર થઈને ઓફકોર્સ મને રીડિંગનો બહુ જ શોખ છે સો એ બધું નોટ્સમાં હવે સ્ટાર્ટ કર્યું છે લખવાનું ઓકે. કોઈક એવું બેસ્ટ સરપ્રાઈઝ જે તમને મળ્યું હોય તમારા લાઈફમાં? બેસ્ટ સરપ્રાઈઝ એ જ છે કે મને શું કહેવાય આ ધરતી પર જન્મ મળ્યો છે અને મારે જે કામ કરવું છે મને કરવા મળી રહ્યું છે કે જે મારે પહેલેથી એક્ટિંગ કરવી હતી અને એક્ટિંગ ફિલ્ડમાં જ હું આગળ વધી છું પ્લસ આમાં મને સક્સેસ પણ મળી છે સો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગોડ એન્ડ ઓકે. એન્ડ તમારી લાઈફનો કોઈક એકદમ ખરાબ દિવસ? ઓફકોર્સ એવા બહુ બધા મુમેન્ટ્સ ડે બાય એવરી ડે આવતા હોય છે કે જ્યારે તમે યુ ફીલ લો એન્ડ યુ ફીલ યુ નો ફિલોસોફિકલ આન્સર થોડો આપીશ બટ યા એટલે એવરી ડે એવા થોડા મુમેન્ટ્સ આવતા હોય જ્યારે યુ ફીલ લો ને ખરાબ લાગતું હોય કે આ મુમેન્ટ યાર આ જતો રહે તો સારું તો ડેલી બેઝિસ પર આવતા હોય છે પણ એ જતા રહે છે વોચ આઉટ કોઈક એવી વસ્તુ કે જે તમારી બહુ ફેવરેટ હોય બટ તમારે કોઈકને આપવી પડી હોય? તો ઓકે મારા ઘણા બધા કપડાં મારા ઘણા બધી જ્વેલરી અને ઘણી બધી વસ્તુઓ એવી છે જે મારે મારી નીઝને આપવી પડે છે પ્રીત ઓબરોય યુ જ્યારે તું આ જોઈશ તો મારે એને આપવી પડતી હોય છે ત્યારે ઓફકોર્સ આઈ ફીલ ગુડ ઓલ્સો આઈ ફીલ બેડ ઓલ્સો કે શિટ યાર ये मेरी फेवरेट चीज तो ये मेरी भांजी लेके ही जाएगी એન્ડ કોઈકની એવી ફેવરેટ વસ્તુ કે જે તમે લઈ લીધી હોય જબરજસ્તી? એની મમ્મી એની મારી બેન એટલે પાયલની બધી વસ્તુ એ લાવે ખરી પણ બધી જ વસ્તુ મારી જોડે જ આવે કર્મા, રાઈટ? યા ઓકે. સો ભૂમિકા, તમને મળીને એટલું મસ્ત લાગ્યું, તમારી જોડેની આ વાત એટલી મજા આવી ગઈ એન્ડ થેન્ક યુ સો મચ તમે અમારા આ શોમાં આવ્યા મહેફિલ વિથ મૌલી. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ સો મચ